મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલ બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે લીંબુ વિશે આપણે વાત કરવાની છે તો તમારા લીંબુ 30 દિવસ સુધી તો 1 મહિના સુધી તમારા લીંબુ એકદમ લીલાછમ ને ફ્રેશ હોય તાજા રહે એવો 3 થી 4 ટ્રીક હું તમને બતાવશું તો વિડીયો તમે પૂરો જોજો નકર પૂરો તમે નહીં જોવો તો તમને ખબર નહીં પડે ને અત્યારે આપણે બજારની અંદરથી લીંબુ લાવીએ છીએ તો 250 ગ્રામ લીંબુના 70 થી 80 રૂપિયા લે છે તો મોંઘા ભાવના આપણે લીંબુ લાવીએ છીએ ને આપણે ફ્રીજની અંદર આપણે મૂકીએ છીએ એટલે 1 કે 2 દિવસ આપણા લીંબુ ફ્રેશ રહેશે અને ત્રીજા દિવસ તો પછી લીંબુ કેવા થઈ જાય આવા થઈ જાય છે બગડી જાય છે લીંબુ ને ઓનો રસ પછી આપણે કાઢીએ એટલે એ રસ કેવો લાગે આપણને કડવો લાગે છે તો આવા બધા લીંબુ થઈ જાય તો તમારે 1 મહિના સુધી તમારા લીંબુ એકદમ લીલાછમ ને તાજો જ રસ નીકળે ને એવા 3 થી 4 ટ્રીક હું તમને બતાવું તો વિડીયો તમે પૂરો જોજો તો કીટ કરતા નહીં બીજું તમે એક મહાન ભૂલ કઈ કરો છો તમે લીંબુ બજારમાંથી લાવીને તમે ધોઈ કાઢો છો પાણીથી ને ધોઈને પછી તમે મોટામાં મોટી ભૂલ તો એ જ કરો છો કે તમે ફ્રીઝરમાં મૂકી દો છો ને ફ્રીઝરમાં મૂકી દો એટલે આનો રસ કેવો થઈ જાય ઝેરી થઈ જાય એટલે ઝેરી થઈ જાય એટલે પછી આનો છોડો પણ આવો થઈ જાય છે છોડો બધા નરમ થઈ જશે અને બગડી જાય છે કોઈ જાય છે તો આ રસ આપણે પછી કાઢીને આપણે શરબત બનાવીએ કે ગમે તે શાકભાગમાં આપણે નાખીએ તો એ કેવું લાગે કડવાશ લાગે છે આપણને તો એવું તમે ખાશો તો તમને જાતના રોગો થશે પેટની અંદર તો એ બધું તમારે છોડી દો અને 1 મહિના સુધી તમારા લીંબુ એકદમ તાજા અને ફ્રેશ રહે એવો 3 થી 4 ટ્રીક હું તમને બતાવું તો તમારા લીંબુ 1 મહિના સુધી એટલે 30 દિવસ સુધી આવા તાજા જ રહે ફ્રીજની અંદર જ પાછું તો એ કઈ ઉપાય આપણે કરવાનો છે અને કઈ સ્ટીકથી આપણે વાપરવાના છે તો આપણા લીંબુ આવા ફ્રેશ રહેશે 1 મહિના સુધી 30 દિવસ સુધી તો હું તમને બતાવું છું કે કઈ રીતના આપણા લીંબુ એકદમ તાજા અને એનો રસ કાઢીએ ને તો આવડે જ આપણે લીંબી પરથી તોડ્યો હોય ને એવો જ રસ નીકળશે પેલા લીંબુ તમે મોંઘા લાવો છો 70 કે 80 રૂપિયા 250 લાવો છો ને તમે એક કે બે દિવસ તમે એ લીંબુ તમે ખાવશો ને પછી તમે ફેંકી દોશો ને ફરી પાછા બજારમાં જઈને ફરી પાછા તમે મોંઘા લીંબુ લાવો છો ને ફરી તમે ઉપયોગ કરો છો ને ફરી તમારા લીંબુ બગડી જશે તો એ લીંબુ બગડે ના એવી હું તમને એક સ્ટીક બતાવું તો આપણે શું કરવાનું છે તેના માટે તો આપણા લીંબુ એકદમ તાજા અને ફ્રેશ રહેશે તો આપણા લીંબુ ફ્રેશ રહે એ માટે આપણે શું કરવાનું છે કે બજારમાં જઈને આપણે થેલી લાવી દેવાની છે બેગ અને બેગ કીએ તો હોય ને થેલી કીએ તો હોય ને કઈ બેગ લેવાની છે ઓટોમેટિક લોક થઈ જાય એ લેવાની છે એ થેલી લેવાની છે તો આ પણ થેલી એવી જ છે ઓટોમેટિક તો અમે તો ખાલી નમૂનો બતાવવા માટે નાની બેગ લાવ્યા છીએ થેલી તો તમારે પણ 250 ગ્રામ કે 500 ગ્રામ કે 300 ગ્રામ ગમે એટલા લીંબુ હોય તો તમારે મોટી કોથળી લાવવાની છે ને મોટી બેગ લાવવાની છે તમારે તો ઓને આપણે કઈ રીતના ઉપયોગ કરવાનો છે તો ઓની અંદર આપણે લીંબુ નાખી દેવાના છે તો 2 થી 3 લીંબુ આપણે નાખી દીધા છે ને 3 લીંબુ નહીં રહે એટલે 2 જ લીંબુ આપણે અંદર નાખીએ ને ઓટોમેટિક લોક એટલે આ લોક આ રીતના આપણે મારી દેવાનું છે તમે બજારમાંથી લીંબુ લાવો છો તો એ લીંબુ તમારે ધોવાના નહીં કોથળીની અંદર તમારે ધોયા વગર જ મૂકી દેવાના ના ધોઈને તમે મૂકશો તો એ કોથળીની અંદર બગડી જશે એટલે ધોવાના તો નહીં જ આપણા હવે ફ્રીજ જોડે આવી ગયા છે અને આ છે ફ્રીઝર એટલે ફ્રીજની અંદર આપણે મૂકવાના નથી ને આપણે મૂકવાના છે શાકભાજીના કન્ટેનરમાં તો આપણે ઓની અંદર આ લીંબુ મૂકી દેવાના છે અને પછી આપણે બંધ કરી દેવાના છે તમારું લીંબુ 1 મહિના સુધી ફ્રેશ રહેશે અને તાજા જ રહેશે અને રસ જોણી અવળો જ આપણે લીંબુ તોડ્યા હોય એવો જ રસ નીકળશે તો આ હતી આપણે પહેલી સ્ટીક તો 1 મહિના સુધી તમારા લીંબુ એકદમ તાજા અને ફ્રેશ રહેશે ને બીજી સ્ટીક હું તમને બતાવું તમારા ઘેર કાચની બરણી હોય 500 ગ્રામની કે લીટરની બરણી હોય તો શુદ્ધ ચોખ્ખું પાણી આપણે ભરી લેવાનું છે એની અંદર ને પછી શું કરવાનું કે તમે જે લીંબુ લાવ્યા હોય 250 ગ્રામ 500 ગ્રામ કે 100 ગ્રામ ગમે એટલા તમે લીંબુ લાવ્યા હોય તો એ લીંબુ એ બરણીની અંદર તમારે મૂકી દેવાનું છે અને પછી ઢોકણ ઢોકી દેવાનું છે ને તમારા ઘેર ફ્રીજ હોય ને તો ફ્રીજની અંદર તમારે એ બરણી મૂકી દેવાનું છે તો આ રીતના તમે લીંબુ મૂકી રાખશો તો પણ લાંબા સમય સુધી તમારા લીંબુ તાજા રહેશે તો બરણીની અંદર આપણે પાણી ભરીએ છીએ તો આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે અઠવાડિયે આપણે પાણી બદલવાનું છે અને ફ્રેશ પાણી નવું ભરવાનું છે એના એ પાણીમાં તમે લીંબુ રાખશો તો પણ લીંબુ બગડી જશે તો એના એ પાણી આપણે રાખવાનું નથી દર અઠવાડિયું થાય એટલે પાણી તમારે નવું ફ્રેશ ભરી દેવાનું છે એની અંદર આ બીજી સ્ટીક હતી તો આવી રીતના તમે તમારા લીંબુ સ્ટોર કરશો તો લાંબા સમય સુધી તમારા લીંબુ તાજાના તાજા જ રહેશે તો ત્રીજી એક સ્ટીક હું જબરજસ્ત તમને બતાવું લીંબુ લાંબા સમય સુધી તમારા ઘેર રહે એવો તો આપણે શું કરવાનું ન્યૂઝપેપર આવે ને એ ગમે ત્યાંથી તમને મળી જશે કોઈના ઘેરથી કે કોઈની દુકાનેથી તો તમારે ન્યૂઝપેપર લાવી દેવાનું તો તમારા ઘેર ન્યૂઝપેપર ના હોય તો ગમે ત્યાંથી તમે દુકાનેથી લઈ આવો ને એ પણ તમને ના મળે તો ટીશ્યુ પેપર તમારા ઘેર હોય તો ટીશ્યુ પેપર તમારા લેવાનું છે અને ટીશ્યુ પેપરના અહીં તમારા કઈ રીતના તમારે લીંબુ અંદર મૂકી રાખશો તો લાંબા સમય સુધી રહેશે તો આપણે લીંબુ લેવાનું છે અને પેપરની અંદર આપણે આવા નાના ટુકડા કરી દેવાના છે અને આ રીતના આપણે લીંબુ મૂકીને પછી આ રીતના તમારા પોટલી વારી દેવાની છે તો બધા તમારા ઘેર જેટલા લીંબુ હોય એ રીતના જુદા જુદા આપણે અંદર મૂકીને
પોટલી વારી દેશું એટલે લાંબા સમય સુધી તમારો લીંબુ ફ્રેશ રહેશે. આ ત્રીજી ટ્રીક એક જબરજસ્ત છે. તો આ રીતના આપણે બધા લીંબુને પોટલી વારી નાખવાની છે ને પછી ફ્રીજની અંદર પાછું તમારે આને મૂકી દેવાનું છે. તો પછી લાંબા સમય સુધી તમારે જેટલા સમય સુધી તમારે રહેવા દેવું હશે એટલા સમય સુધી તમારા લીંબુ ફ્રેશ ને ફ્રેશ તાજા ને તાજા રહેશે. આપણે જ જોડે આપણે લીંબી પરથી તોડી લાવ્યા હોય ને એવું જ તમને લાગશે કે આપણે તમને એવું નહીં લાગે કે આ મહિના કે 1.5 મહિના સુધીના લીંબુ આપણે સંગ્રહી રહેશે એવું લાગે જ નહીં કે આજે જ તમે લીંબી પરથી તોડ્યા હોય ને એવું જ લીંબુ રાખશે ને તમારે. એ રીતના તમે લીંબુ લાંબા સમય સુધી સંઘરશો ને પછી એનો રસ તમે કાઢશો ને તો તાજો જ એનો રસ લાગશે. ને બીજા લીંબુ તમે એમને મૂકી રાખો છો ફ્રીજની અંદર એ કડવો લાગે છે. આ રસ તમે કાઢીને તમે પીજો છો તો કડવો લાગે જ નહીં. તાજો હોય ને એવો જ તમને રસ લાગશે. અને તમારા ઘરે ફ્રીજ ના હોય તો પણ તમે 250 ગ્રામ લીંબુ લાવ્યા કે 500 ગ્રામ કે 100 ગ્રામ તો એ પણ લીંબુ લાંબા સમય સુધી તાજા રાખવાની પણ હું જોરદાર એક સ્ટીક તમને બતાવું છું. તો ચોથી સ્ટીક હું તમને બતાવું તો તમારે શું લેવાનું છે કે તેલ લેવાનું છે. કપાસિયા તેલ હોય કે સિંગ તેલ ગમે તે તેલ તમારે લેવાનું છે ને એ તેલને પછી શું કરવાનું કે લીંબુની ઉપર આ રીતના આપણે લગાવી દેવાનું છે. આખા લીંબુ પર લીંબુ કોરું ના રહે એ રીતના આપણે તેલ લગાવી દીધું છે ને આ રીતના જ તમારે લગાવી દેવાનું. તમારે ઘરે ટોપલી હોય કે ગમે તે હોય તો ટોપલીની અંદર આ રીતના આપણે મૂકી દઈશું બધા જ લીંબુને આપણે તેલવાળા કરીને આ રીતના. તો તમારા લીંબુ લાંબા સમય સુધી તમારા તાજાના તાજા જ રહેશે. જે રીતના આપણે ફ્રીજમાં તમને બતાવી 2 થી 3 સ્ટીકો એ રીતના જ પણ આ ફ્રીજ વગર પણ તાજા રહેશે. જેમ આપણા લીંબુ વગર ફ્રીજ વગર તાજાના તાજા રહેશે કે આપણે જે આની ઉપર તેલ લગાવ્યું છે એનો પણ ઉપર જમી જશે એટલે એ તેલ છે એ લીંબુને સુકાવા જ નહીં દે ને તાજું તાજું જ રાખશે. એટલે આપણું લીંબુ વધારે સમય સુધી તાજું રહેશે અને એ ચોખ્ખો જ રસ નીકળશે, કડવો રસ નીકળે નહીં, મીઠો રસ નીકળશે. જ્યારે તમારા લીંબુનો ઉપયોગ કરવાનો થાય ત્યારે તમારે ચોખ્ખા પાણીએ ઉપર તેલ લાગેલું હોય એ બધું ધોઈ કાઢવાનું પછી તમારો ઉપયોગ કરવાનો છે. તો લીંબુ વધારે સમય સુધી સાચવવાનો 3 થી 4 સ્ટીક અમે બતાવ્યું છે. તો આજે જ તમે આ ટ્રાય કરી જોજો. અમારો વિડીયો કેવો તમને લાગે છે? તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરી દેજો.